ઓછા તેલમાં કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાવાની મજા આવે એવી ગરમા ગરમ ક્રિસ્પી અને ટેસ્ટી ફરાળી કટલેસ તૈયાર કરવા 1/4 કપ જેટલો સામો કે મોરૈયો લેશું. મોરૈયાને કપડાથી સારી રીતે સાફ કરી મિક્સર જારમાં ઉમેરી બારીક પાવડર કરી લેશું. હવે થોડી વાર એને સાઈડ પર રાખી એક મોટા વાસણમાં 4 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લેશું. બટેટાને સારી રીતે મેશ કરી દેશું. ઉપવાસમાં બટેટા ના ખાતા હોય તો કાચા કેળાને બાફીને પણ લઈ શકાય. હવે આની અંદર આપણે 1/4 કપ જેટલો અધકચરો વાટેલો શેકેલા શિંગદાણાનો ભૂકો ઉમેરીએ. સાથે 2 ટેબલસ્પૂન જેટલો તૈયાર કરેલો સામાનો લોટ ઉમેરીએ. 1 ટેબલસ્પૂન સફેદ તલ ઉમેરીએ. 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. સાથે 1 ટેબલસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1/2 ટીસ્પૂન સિંધાળું મીઠું, અડધી ચમચી સંચળ પાવડર, 2 ટેબલસ્પૂન લીંબુનો રસ, 1 ટેબલસ્પૂન ખાંડ અને 2 ટેબલસ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરી હલકા હાથે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. પછી બાઇન્ડિંગ માટે અથવા જરૂરિયાત પ્રમાણે તૈયાર કરેલો સામાનો લોટ ઉમેરીશું અને મિશ્રણ હાથ પર બિલકુલ ના ચોંટે એવું મીડિયમ થીક થાય ત્યાં સુધી બધી જ વસ્તુને મિક્સ કરીશું. સારી રીતે કટલેસનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો હવે આ રીતે તમે ગોળ ટિક્કી બનાવો અથવા તો તમે આ રીતે થોડો લાંબો શેપ પણ કરી શકો છો. જો તમારી પાસે આ રીતનું કટલેસ મોલ્ડ હોય તો એનો ઉપયોગ કરી અને તમે કટલેસ વાળી શકો છો. ઇન શોર્ટ તમે ગમે તે શેપમાં કટલેસને તૈયાર કરી શકો છો. તો અહીંયા એક કરી મેં બધી જ કટલેસ બનાવી લીધી છે. તો હવે કટલેસને આપણે શેલો ફ્રાય કરીશું. તો મેં પેનમાં થોડું તેલ ગરમ કરી લીધું છે. થોડું આપણું તેલ ગરમ થાય એટલે એક કરી કટલેસને ઉમેરી દેશું. થોડી વાર એક બાજુથી થવા દેશું, લગભગ 2 મિનિટ જેવી, અને 2 મિનિટ પછી કટલેસની સાઈડને પલટાવી બંને બાજુથી સરસ ગોલ્ડન ડિઝાઇન આવે અને ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેશું. તમે થોડું તેલ લગાવી કટલેસને એર ફ્રાય પણ કરી શકો છો. તો અહીંયા બંને બાજુથી 4 થી 5 મિનિટમાં ક્રિસ્પી કટલેસ બનીને તૈયાર થઈ ગઈ છે. આ કટલેસ જોરદાર ટેસ્ટી લાગે છે. ફરાળી ગ્રીન ચટણી સાથે સર્વ કરજો, ખાવાની ખૂબ જ મજા આવશે.